એવું હતું કે તે કંડલા પોર્ટ પર લાંગરવામાં આવશે, પરંતુ કંડલા હવે નહીં આવે. વાડીનાર પોર્ટ જામનગર ખાતે આ જહાજ પહોંચવાનું છે. નંદા દેવીનો જથ્થો શિફ્ટ થશે નાના જહાજમાં. MTBW બ્રીઝ, MT જગ પ્રતાપ શિપમાં આ ગેસનો જથ્થો જે છે તે ટ્રાન્સફર થશે અને ત્યારબાદ જથ્થો તામિલનાડુ પોર્ટ સુધી પહોંચશે. એક બે દિવસમાં બંને શિપ તામિલનાડુ પહોંચવાના છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે કે એક જહાજ શિવાલિક તો આવી ગયું છે, પરંતુ બીજું જહાજ જે નંદા દેવી છે, જે પહેલા કંડલા આવવાનું હતું, તે હવે જામનગર પહોંચવાનું છે. અમારા સહયોગી બંસી આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે. બંસી, પહેલા કંડલા આવવાનું હતું, હવે જામનગર જવાનું છે, તેનું શું કારણ? અને એક રાહતના સમાચાર એ કે શિવાલિક આવી પહોંચ્યું છે, નંદા દેવી આવતીકાલે પહોંચી જશે. રાજ્યવાસીઓને તેનાથી ઘણી જ રાહત થશે. જે અંકિત, જે રીતે દેશવાસીઓને રાહતના સમાચાર અને ફરી આશાની કિરણ જાગી છે, જે રીતે કતાર જોવા મળી રહી છે ગેસ સિલિન્ડર માટે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેને લઈ અને શિવાલિક પહોંચી ચૂક્યું છે, તે તો રાહતના સમાચાર છે. પરંતુ હવે આવતીકાલે જે છે નંદા દેવી પણ પહોંચી જશે અને તે વાડીનાર પોર્ટ પર પહોંચવાનું છે, જામનગર વાડીનાર પોર્ટ પર, જે પહેલા કંડલા પોર્ટ પર આવવાનું હતું. કતરથી રેસ લેફેન્જથી આ જહાજ 27 ફેબ્રુઆરીએ લોડિંગ થયું હતું અને ત્યારબાદ તે અટકી ગયું હતું અને 3 માર્ચે તે નીકળ્યું હતું હોર્મુઝ થી અને ત્યારબાદ અહીંયા આવવા માટે રવાના થયું અને હવે તે આવતીકાલે વાડીનાર પહોંચશે અને તેમાંથી નાના જહાજોમાં તે જથ્થો ડિવાઈડ કરવામાં આવશે અને ત્યારબાદ તે તામિલનાડુ પહોંચશે. કે દેશના અન્ય રાજ્યોમાં પણ તાત્કાલિક લોકોને દેશનો ગેસનો પુરવઠો મળી રહે, તેને લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને બે જહાજમાં તે ડિવાઈડ થશે. MTBW બ્રીઝ અને MT જગ પ્રતાપ નામની બે શિપમાં ડિવાઈડ કરવામાં આવશે અને ત્યારબાદ તે જથ્થો એક કે બે દિવસમાં તામિલનાડુ પહોંચશે. જી અંકિત. જી બંસી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો બે જહાજ, એક જહાજ આવી ગયું છે, બીજું જહાજ આવતીકાલે આવશે, જે તમિલનાડુ તરફ જવાનું છે. તેને નાના જહાજોમાં, એટલે કે નાની બોટમાં તેને ટ્રાન્સફર કરવામાં આવશે. સિચ્યુએશન એવી જ હોય છે, જે આ મોટું જહાજ આવે છે તેમાંથી નાના જહાજોમાં તે ગેસ ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યાં સૌથી વધારે જરૂરિયાત છે, ગુજરાતના અલગ જગ્યાએ જ્યાં સૌથી વધુ જરૂરિયાત છે, ત્યાં એ ગેસને પહોંચાડવામાં આવશે. ઉપરાંત નંદા દેવી જે આવતીકાલે આવવાનું છે જામનગર ખાતે, તેમાંથી પણ જે ગેસનો પુરવઠો છે તે અન્ય રાજ્યોમાં પણ પહોંચાડવામાં આવશે. શક્યતાઓ એવી કે શિવાલિકમાંથી પણ કેટલોક જથ્થો અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવે એ હજી નક્કી નથી, કારણ કે પરિસ્થિતિ અત્યારે એવી છે કે દેશમાં ખૂણે ગેસની અછતના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. તેવામાં આ તસવીરો સંદેશ ન્યૂઝ પર આપ પ્રથમ વખત જોઈ રહ્યા છો. શિવાલિક જહાજ જે મુન્દ્રા પોર્ટ પર હવે થોડી જ વારમાં લાંગરવાનું છે. આ તસવીરો સૌથી પહેલા સંદેશ ન્યૂઝે આપને બતાવી છે. એ રાહતના સમાચાર એ તમામ ગુજરાતીઓ માટે કે જે છેલ્લા કેટલાક દિવસોથી કે જેમને ગેસના બાટલા પર નિર્ભર રહેવાનું હતું, તે લાંબી કતારોમાં ગેસ એજન્સીની બહાર જોવા મળ્યા હતા. કોમર્શિયલ ગેસ વગર જે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો છે, તેમને ઓલમોસ્ટ પોતાની હોટલ રેસ્ટોરન્ટ બંધ કરી દીધી હતી. કેટલાક હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો કોલસા તરફ ડાયવર્ટ થયા હતા, લાકડા તરફ ડાયવર્ટ થયા હતા, તેનાથી જમવાનું બનાવી રહ્યા હતા. પરંતુ આ તમામ પરિસ્થિતિમાંથી હવે રાહત એ રીતે મળી રહી છે કે શિવાલિક જહાજ જે 44,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને અત્યારે પહોંચી ચૂક્યું છે મુન્દ્રા પોર્ટ, અને હવે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો સૌ કોઈને મોકો મળશે. આ ગેસ થોડા દિવસોમાં વિતરિત થઈ જશે અને ત્યારબાદ જે સામાન્ય સ્થિતિ, જે 15-20 દિવસ પહેલાની સામાન્ય સ્થિતિ હતી, તે સ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં. આવતીકાલે બીજું એક જહાજ આવવાનું છે, નંદા દેવી. આ બે જહાજો પર દેશના ઘણા બધા રાજ્યોના ઘણા બધા ગેસ એજન્સીઓ નભેલી અત્યારે જોવા મળી રહી છે, કારણ કે કુલ 92,700 મેટ્રિક ટન ગેસનો જથ્થો આ બંને જહાજ પોતાનામાં કેરી કરીને લાવ્યું હતું. એ જગ્યાએથી જે હોર્મુઝ સ્ટ્રેટ છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, કે જ્યાં કોઈ પણ ક્ષણે કોઈ પણ વહાણ પર હુમલો થતો હતો, ઈરાન કોઈ પણ જહાજને ત્યાંથી પસાર નહોતું થવા દેતું, અને તેના જ વચ્ચે આ ભારતની કૂટનીતિક જીત છે કે બે મોટા જહાજો જે 92,700 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને ત્યાંથી રવાના થયા, ત્યાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી. આ કૂટનીતિક જીત એટલા માટે કારણ કે કોઈના જહાજ ત્યાંથી પસાર નહોતા થતા, પરંતુ ભારતના જહાજોને પસાર થવાની ત્યાંથી પરવાનગી આપવામાં આવી, અને એટલા માટે જ આ કૂટનીતિક જીત ભારતની અત્યારે માનવામાં આવી રહી છે. અને સૌથી પહેલા જ્યારે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર આ ગેસ ભરેલું જહાજ જે આવ્યું છે, ત્યારે સૌ ગુજરાતીઓ અત્યારે આનંદિત જોવા મળી રહ્યા છે. થોડી રાહત તેમનામાં ચોક્કસપણે જોવા મળી રહી છે કે છેલ્લા જે 10-15 દિવસથી ગેસ એજન્સીઓની બહાર એ પેનિક બુકિંગ થઈ રહ્યું હતું, કારણ કે ગેસની અછત નહોતી.
તેવું નેતાઓ મંત્રીઓ કહી રહ્યા હતા, પરંતુ તેમ છતાં પણ ક્યાંક ગેસનો પુરવઠો ઓછો ન થઈ જાય, ગેસ સાવ પતી ન જાય તે માટે પેનિક બુકિંગ જે થઈ રહ્યું હતું એ પેનિક બુકિંગ હવે ઓછું થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ. આ ઉપરાંત જે વિતરણ વ્યવસ્થા છે, કારણ કે વિતરણ વ્યવસ્થા પણ થોડી ખોરવાઈ હતી. જે પહેલા 21 દિવસે તમે બુકિંગ કરાવી શકતા હતા તે 25 દિવસની બુકિંગની મર્યાદા કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત બાટલા પહોંચાડવાની વિતરણ વ્યવસ્થા જે હતી તે પણ થોડી ડીલે થઈ રહી હતી. હવે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો મોકો સૌ કોઈને મળવાનો છે. અલ્પેશ અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. અલ્પેશ, હવે પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે? શિવાલિક કઈ રીતે ત્યાં લાંગરશે ને શું ત્યાંથી પણ કોઈ નાના નાના જહાજોમાં આ ગેસનો જથ્થો જે છે તેને અન્ય જગ્યાએ વિતરણ કરવામાં આવશે? ચોક્કસથી એક મોટા અને રાહતના સમાચાર કહી શકાય. છેલ્લા ઘણા સમયથી દેશની અંદર જે રીતે ગેસની અછત સર્જાઈ હતી તેના વચ્ચે હવે શિવાલિક જહાજ છે તે અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. શિવાલિક જહાજની અંદર 44,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો ભરેલો છે. 20,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો છે તે મુન્દ્રા પોર્ટ પર ખાલી કરવામાં આવશે ને ત્યારબાદ અન્ય જે જથ્થો છે તે અન્ય જગ્યા પર લઈ જવામાં આવશે. અહીંયા જે જથ્થો ખાલી કરવામાં આવશે તેને દેશના અલગ અલગ રાજ્યોની અંદર તે ગેસનો જથ્થો મોકલવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી જે રીતે યુદ્ધની પરિસ્થિતિના કારણે દેશની અંદર ગેસનું સંકટ તોળાઈ રહ્યું હતું તેના વચ્ચે એક મહત્વ અને રાહતના સમાચાર કહી શકાય. ઈરાનથી આવતીકાલે વધુ એક જહાજ નંદા દેવી તે પણ ભારત પહોંચવાનું છે. કુલ વાત કરવામાં આવે તો 92,700 મેટ્રિક ટન જેટલો ગેસનો જથ્થો છે તે ભારત પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી જોઈ શકાય છે તે પ્રમાણે ગેસની અછતના કારણે કંઈક ને કંઈક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેના વચ્ચે જે રીતે ભારત સરકારના પ્રયાસો છે તેના કારણે 2 જહાજો છે તે ભારત પહોંચ્યા છે અને તેમાંનું એક સૌથી પહેલું જે શિવાલિક જહાજ છે તે અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. અને અહીંયા જે એલપીજી ગેસનો તેમાં જથ્થો ભરેલો છે તે તમામ જથ્થો અહીંયા મુન્દ્રા પોર્ટ પર ખાલી કરવામાં આવશે અને તેને જ લઈને મુન્દ્રા પોર્ટ પ્રશાસન દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અંકિત, મંત્રી કોઈ નેતાની હાજરી ત્યાં જોવા મળી રહી છે? આમ તો સામાન્ય છે, જે એલપીજી ગેસ ભરેલું જહાજ ત્યાં આવે છે, લાંગરે છે, એ સામાન્ય બાબત છે, પરંતુ એ પેનિક બુકિંગ જે થઈ રહ્યા હતા ત્યારબાદ આ જહાજ જ્યારે આવી રહ્યું છે ત્યારે શું કોઈ આ જહાજને વેલકમ કરવા માટે અથવા તો એ ક્રૂ મેમ્બર્સને વેલકમ કરવા માટે કોઈ નેતાની હાજરી ત્યાં, કોઈ ધારાસભ્ય, સાંસદ, મંત્રી, કોઈની પણ હાજરી ત્યાં? ના અંકિત, હાલ કોઈ ધારાસભ્ય કે સાંસદ અહીંયા હાજર નથી, પરંતુ મુન્દ્રા પોર્ટ છે તેમના પ્રશાસન વહીવટી અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે ને લોજિસ્ટિક તૈયારીઓ તેમના દ્વારા તમામ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ જહાજની અંદર 24 થી 25 જેટલા ક્રૂ મેમ્બર છે અને ઈરાનથી આ જહાજ છે તે એલપીજી ભરીને અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે અને આ જહાજને અત્યારે અહીંયા લાંગરવામાં આવશે ને તેમાંથી 20,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો છે તે અહીંયા ખાલી કરવામાં આવશે અને ત્યારબાદ દેશના અલગ અલગ વિસ્તારની અંદર આ ગેસનો જથ્થો મોકલવામાં આવશે. એટલે કે કહી શકાય કે એક મોટી જે તૈયારીઓ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી તેના જ ભાગરૂપે 2 જહાજો છે તે ઈરાનથી અત્યારે ભારત પહોંચ્યા છે અને આગામી દિવસોમાં જેના કારણે ગેસની સમસ્યા કંઈક ને કંઈક ઓછી થશે. અંકિત, અલ્પેશ, વિતરણ વ્યવસ્થા કયા પ્રકારની હોય છે તેની થોડી વિગતો આપશો. શું આ જહાજમાંથી કોઈ ગાડી મારફતે કઈ રીતે આ ગેસનો પુરવઠો જે છે તે ગેસ એજન્સીઓ સુધી પહોંચે છે અને ત્યારબાદ લોકોના ઘરો સુધી પહોંચે છે? ચોક્કસથી અહીંયા સૌથી પહેલા જે ટર્મિનલ છે ત્યાં તમામ ગેસનો જથ્થો છે તે ખાલી કરવામાં આવશે. અહીંયા 20,000 મેટ્રિક ટન જેટલો ગેસનો જથ્થો છે એલપીજી ગેસ તેમને અહીંયા ખાલી કર્યા બાદ અલગ અલગ રાજ્યોની અંદર તેને મોકલવામાં આવશે. જે આખું જહાજ છે તે અહીંયા અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે અને તમામ જે આગળનો જથ્થો છે તે દેશના અલગ અલગ રાજ્યોની અંદર પણ મોકલવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી ગેસની અછત હતી તેના વચ્ચે કહી શકાય કે એક મોટી સફળતા અને હવે ગેસથી ચોક્કસથી લોકોને કંઈક ને કંઈક રાહત મળશે અને અત્યારે આ શિપ છે, જહાજ છે તે અત્યારે મુન્દ્રા પોર્ટ ખાતે અત્યારે પહોંચ્યું છે ને તેને સલામત રીતે અત્યારે લાંગરવા માટેના પ્રયાસો પણ અહીંયા શરૂ કરવામાં આવ્યા છે. અંકિત, અલ્પેશ, આ જહાજમાંથી 20,000 મેટ્રિક ટન અહીં ઉતરશે તેવું આપ કહી રહ્યા છો. અન્ય જે પુરવઠો છે શું તેને આ જ જહાજ મારફતે અન્ય જગ્યાએ પહોંચાડવામાં આવશે કે પછી તેના માટે અન્ય કોઈ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે અને અન્ય કયા રાજ્યમાં જશે તેની કોઈ માહિતી?
ચોક્કસથી 20,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો અહીંયા ખાલી કર્યા બાદ આ જહાજ છે તેને બેંગ્લોર મોકલવામાં આવશે અને ત્યાં પણ અન્ય જે જથ્થો છે તે ખાલી કરવામાં આવશે. આ જહાજની અંદર 44,000 મેટ્રિક ટન એલપીજી ગેસનો જથ્થો છે તે ભરેલો છે અને જેમાંથી 20,000 મેટ્રિક ટન છે તે